મિર્ચી મોર્નિંગ. એક 5 વર્ષનો ટેણિયો બહુ ચપળ. એના મમ્મી એને એકડો લખતા શીખવાડ્યું. એકડે એક એકડે એક. એક દિવસ મમ્મી રસોડામાં રસોઈ બનાવતી હતી ને ભાઈ સાહેબે આખા ડ્રોઈંગ રૂમમાં દિવાલ પર બધે એકડો 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 એવું લખી નાખ્યું. મમ્મી કિચનમાંથી બહાર આવી ને જોયું તો દિવાલ ઉપર આખું એકડાનું ચિત્રામણ હતું. તો મમ્મીએ પૂછ્યું કે બેટા આ કોણે કર્યું? તો પેલો કહે પેન્સિલે કર્યું. મમ્મી કે પેન્સિલે કેવી રીતે કર્યું? તો કે મમ્મી પેન્સિલમાં એટલા બધા એકડા ભર્યા છે ને કે નીકળ્યા જ કરે છે. મમ્મી શું બોલે? થોડા દિવસ પછી ટેણિયાએ બેડશીટ ઉપર સ્કેચ પેનથી કોઈને ન સમજાય એવી એક આકૃતિ દોરી. તો મમ્મીએ પૂછ્યું શું દોરે છે? તો કે ભગવાન. મમ્મી કે પણ ભગવાન તો કોઈએ જોયા નથી કે કેવા હોય. તો કે હું દોરીશ ને એટલે બધાને ખબર પડી જશે કે આવા હોય. આ જે નિર્દોષતા છે, જે મુગ્ધતા છે, એ માત્ર બાળકોને જ મળી છે. જેવી બુદ્ધિ પોતાનો રંગ દેખાડે એટલે નિર્દોષ કાલી ઘેલી વાતો જતી રહે. અને આજકાલ આપણને આ કાલી ઘેલી વાતો કરતા બાળકો બહુ ઓછા દેખાય છે. બધા જાણે સ્માર્ટ થઈને જ જન્મે છે. ભોળપણનો તો દુષ્કાળ છે. એવી સ્માર્ટ વાતો કરે બાળકો અને બધા પાછા પોરસાય પણ ખરા કે લે આનામાં તો બહુ બુદ્ધિ છે, બહુ ટેલેન્ટ છે. અરે બુદ્ધિ ભારે પડશે ભાઈ. ભોળપણને છોડીને એવા મેનિપ્યુલેટિવ થઈ જાય છે ટીનેજર્સ. તમે આ ટીવી શોઝ જુઓ, ટેલેન્ટ શોઝ, જરૂર કરતાં વધારે જલ્દી મોટા થઈ ગયેલા બાળકો તમને દેખાશે એમાં. શરીરથી બાળક હોય પણ વાતો એ તો 16, 17, 18 વર્ષના હોય ને એવી કરે. અને એમાં વાંક આપણો છે, વાંક આપણા સમાજનો છે. આપણે એમની પર કોમ્પિટિશનનો ભાર નાખ્યો છે, જલ્દી મોટા થઈ જવાનો ભાર નાખ્યો છે. પ્રેશર ઓફ પરફોર્મન્સ, એની એન્ઝાઇટી આપણે આપી છે એમને. યાર ધ્વનિત, તને શું ખબર પડે? અરે અત્યારથી મહેનત ના કરીએ તો પાછળ રહી જાય અમારા બાળકો. હા બરાબર, પણ આગળ નીકળીને ક્યાં જવું છે એક્ઝેક્ટલી? આગળની વ્યાખ્યા શું? સ્કિલમાં આગળ કે બેંક બેલેન્સમાં? આવડતમાં આગળ, સમજણમાં આગળ કે ટિકટોકમાં, પોપ્યુલારિટીમાં? You are listening to Mirchi. હું છું ધ્વનિત. ગુડ મોર્નિંગ માય ડિયર.